મકર સંક્રાંતિ 2025માં ક્યારે છે? 14 કે 15 જાન્યુઆરી? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત. જાણો શું છે સંક્રાંતિ. જ્યોતિષે કહ્યું કે જ્યારે સૂર્ય તેની રાશિ બદલી નાખે છે ત્યારે તે પરિવર્તનને સંક્રાંતિ કહેવાય છે. વાસ્તવમાં સૂર્ય દર મહિને તેની રાશિ બદલે છે. આ રીતે આખા વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે, પરંતુ માત્ર 2 જ સંક્રાંતિનું મહત્વ છે. પ્રથમ મકર સંક્રાંતિ અને બીજી કર્ક સંક્રાંતિ. તેમણે કહ્યું કે મકર સંક્રાંતિના દિવસે હવામાન બદલાવા લાગે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે જપ, તપ અને દાન કરે છે તો તેને અનેકનો લાભ મળે છે. શુભ સમય શું છે? હિન્દુ ધર્મમાં દરેક તહેવાર ઉદયાતિથિ અનુસાર ઉજવવામાં આવે છે. આ કારણોસર આ વખતે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સવારે 8:41ની આસપાસ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. તો તેનો શુભ સમય સવારે 9:03 થી સાંજે 5:46 સુધી ચાલુ રહેશે. મકર સંક્રાંતિના શુભ મુહૂર્ત. મકર સંક્રાંતિ મંગળવાર 14 જાન્યુઆરી. મકર સંક્રાંતિ પુણ્યકાળ સવારે 9:03 થી સાંજે 5:29 સુધી, કુલ સમયગાળો 8 કલાક 26 મિનિટ. મકર સંક્રાંતિ મહાપુણ્યકાળ સવારે 9:03 થી સવારે 10:50 સુધી, કુલ સમયગાળો 01 કલાક 47 મિનિટ. મકર સંક્રાંતિનું મુહૂર્ત સવારે 9:03 મકર સંક્રાંતિનું મહત્વ. પૌરાણિક માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિના ઘરે જાય છે. શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી છે. આ પર્વ પિતા પુત્રના અનોખા મિલન સાથે પણ જોડાયેલું છે. એક અન્ય કથા અનુસાર અસુરો પર ભગવાન વિષ્ણુના વિજય તરીકે પણ મકર સંક્રાંતિ મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુએ પૃથ્વીલોક પર અસુરોનો સંહાર કરીને તેમના માથાને કાપીને મંદરા પર્વત પર દાટી દીધા હતા. ત્યારથી ભગવાન વિષ્ણુની આ જીતને મકર સંક્રાંતિ પર્વ તરીકે મનાવવામાં આવે છે.